હેલો સ્ટુડન્ટ્સ, તો આજે આપણે જે વિડીયો લેક્ચર છે બરાબર, એ સબ્જેક્ટ છે CQCM એટલે કે કન્સ્ટ્રક્શન ક્વોલિટી કંટ્રોલ એન્ડ મોનિટરિંગ, અને એમાં લાસ્ટ ચેપ્ટર છે. ચેપ્ટરનું નામ છે ગ્રીન બિલ્ડિંગ. હજી તમારી જૂની એકચ્યુઅલ પેપર સ્ટાઇલ હતી એ એકચ્યુઅલ પેપર સ્ટાઇલ પ્રમાણે આનું જે વેઇટેજ હતું એ હતું 11 માર્ક્સ. બટ આપણે જે હમણાં નવી પેપર સ્ટાઇલ આવી છે ડ્યુ ટુ કોરોના વાયરસ 56 માર્ક્સની, તેમાં આનું જે વેઇટેજ છે થોડું ઘણું આમાં માઇનર ચેન્જીસ આવી શકે. હવે જે આ વિડીયો લેક્ચર છે એમાં મેં ટોપિક વાઇઝ ક્વેશ્ચન્સ નથી રાખેલા, ક્વેશ્ચન્સ રાખેલા છે અને એના આન્સર ગિવન છે. એટલે આખું ચેપ્ટર્સ છે એમાં ટોટલ જેટલું આપણને ક્વેશ્ચન્સ એક્ઝામ રિલેટેડ આવી શકે કે પૂછાઈ શકતા હોય બધા અહીંયા મેં મેન્શન કરીને રાખેલા છે. એના વિડીયો લેક્ચર્સમાં આપણે એને ટેલી કરશું. તો ચલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલો ક્વેશ્ચન છે આપણે આમાં કે ક્વેશ્ચન એવો છે, વોટ ઇઝ ગ્રીન બિલ્ડિંગ એન્ડ સ્ટેટ ધ ગોલ્સ ઓફ ગ્રીન બિલ્ડિંગ. ગ્રીન બિલ્ડિંગ એટલે શું અને તેના ઉદ્દેશો જણાવો. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ તો આપણને ખબર પડવી જોઈએ ગ્રીન બિલ્ડિંગ એટલે શું. ગ્રીન બિલ્ડિંગ એટલે ગ્રીન કલરની બિલ્ડિંગ એવું નહીં. ગ્રીન બિલ્ડિંગ એટલે કે એક એવી બિલ્ડિંગ જેમાં તમે એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ અથવા તો એન્વાયરમેન્ટલ કમ્પોનન્ટ્સ જેમ કે એર છે, વોટર છે, સનલાઇટ છે, એનો ઓપ્ટિમમ યુઝ કરો. બરાબર, બને એટલો એર જે છે એને પ્યોરિટી સાથે તમે યુઝ કરો. વોટર છે એનો લેસ યુઝ કરો. પછી તમારા ઘરમાં તમે કોઈ પણ કુકિંગ કરવી છે કે ઇલેક્ટ્રિસિટી છે તો એના માટે ડાયરેક્ટ સનલાઇટનો જે યુઝ કરો, ઓપ્ટિમમ યુઝ કરો. બરાબર છે. એ બધા જ ફેઝમાં, કન્સ્ટ્રક્શન ફેઝમાં પણ, ડિઝાઇનિંગ ફેઝમાં પણ, ઓપરેશન ફેઝમાં પણ અને મેન્ટેનન્સ ફેઝમાં પણ. તો આનાથી એક જે બિલ્ડિંગ ક્રિએટ થાય એ બિલ્ડિંગને કહેવામાં આવે છે ગ્રીન બિલ્ડિંગ. ડન. એક સિમ્પલ ડેફિનેશન છે કે જે બિલ્ડિંગમાં એન્વાયરમેન્ટલ કમ્પોનન્ટ્સનો ઓપ્ટિમમ યુઝ થાય બધાય ફેઝમાં. કયા? તો કે ડિઝાઇનિંગ ફેઝમાં પણ, કન્સ્ટ્રક્શન ફેઝમાં પણ, ઓપરેશનલ ફેઝમાં પણ અને એના મેન્ટેનન્સ ફેઝમાં પણ. તો આ ટાઈપની જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગને કહેવામાં આવે છે ગ્રીન બિલ્ડિંગ. તો તમે આ બધા જે છે એન્વાયરમેન્ટલ ફેક્ટર્સનો ઓપ્ટિમમ યુઝ કરશો તો એના કારણે કયા બેનિફિટ્સ તમને જોવા મળશે. પર્ટિક્યુલર વાત કરીએ ગ્રીન બિલ્ડિંગમાં તો વોટર કન્ઝપ્શન લેસ થશે. વોટર કન્ઝપ્શન લેસ કેવી રીતે થાય કોઈ પણ બિલ્ડિંગમાં આપણે કરવું હોય તો ફોર એન એક્ઝામ્પલ, આપણે વોટર જે છે અત્યારે કેવું હોય કે મ્યુનિસિપાલિટી દ્વારા ડાયરેક્ટલી તમારા હોમ સુધી કે ઘર સુધી આવતું હોય. તો એના પર આપણે જો કોઈ ડાયરેક્ટ આપણે કનેક્શન આપી દઈએ અને એના પર આપણે એક વોટરનું જે છે મીટર ઇન્સ્ટોલેશન કરી નાખીએ. તો મીટર ઇન્સ્ટોલ હશે એટલે જે પર્સન છે એ પૂરેપૂરા જેટલું એને એફિશિયન્સીની જરૂર હશે, જેટલા વોટરની જરૂર હશે એટલું જ યુઝ કરશે. બરાબર. એટલે વોટર મીટર તમે ઇન્સ્ટોલ કરશો તો વોટરનું જે છે કન્ઝપ્શનમાં કેવું આવશે? રિડક્શન. પછી લીસ્ટ એનર્જી કન્ઝ્યુમ્સ. હવે મેં આપને વાત કરી કે આપણે ડાયરેક્ટ સનલાઇટનો યુઝ કરીને ઘરમાં આપણે સોલાર ફિટ કરાવી દઈએ તમારા રૂફટોપ ઉપર, અને રૂફટોપમાં સોલાર ફિટ કરીને એની સાથે બધા ઇલેક્ટ્રિસિટી કનેક્શન આપી દઈએ તો એનર્જીનો પણ કેવો યુઝ થશે? લેસ. પછી નેક્સ્ટ વાત કરીએ, લેસ ડેમેજ ટુ એન્વાયરમેન્ટ. હવે તમે અહીંયા જે છે બિલ્ડિંગ બનાવવામાં એવા મટીરિયલનો યુઝ કરવાનો થશે કે જે મટીરિયલ તમે એન્વાયરમેન્ટલને લેસ ડેમેજ કરો, અથવા તો જે મટીરિયલ છે એ વેસ્ટ થઈ ગયા હોય છે એનો કોઈ અલ્ટરનેટિવ્સ. તમે સપોઝ કોન્ક્રીટની આપણે વાત કરીએ તો કોન્ક્રીટને આપણે બનાવવા માટે એગ્રીગેટ્સ, સેન્ડ અને વોટર અને સો મટીરિયલ સિમેન્ટ જોઈએ. તો આપણે જો સિમેન્ટનો યુઝ કરશી, બરાબર છે, એના કારણે કાર્બન એમિશન્સ જનરેટ થાય છે. બરાબર, કાર્બન એમિશન્સ જનરેટ થવાના કારણે એન્વાયરમેન્ટને ઇફેક્ટ કરે છે. તો આપણે એની જગ્યાએ કોઈ એક એવું મટીરિયલ સિલેક્ટ કરશું જેનાથી એ એન્વાયરમેન્ટને લેસ ઇફેક્ટ કરે. ફોર એક્ઝામ્પલ છે આપણે આગળ આવશે એમાં છે એ છે મટીરિયલ તમારું ફ્લાય એશ. નેક્સ્ટ વાત કરીએ રિસાયકલિંગ ઓફ વેસ્ટ મટીરિયલ. જેટલા વેસ્ટ મટીરિયલ છે આપણે મેં વાત કરીને, ફ્લાય એશ છે, બરાબર, એનો તમે એઝ અ PCC બનાવવા માટે યુઝ કરી શકો, પ્લેન સિમેન્ટ કોન્ક્રીટ, બરાબર, અથવા તો પોર્ટલેન્ડ, પોઝોલોના સિમેન્ટ બનાવવામાં પણ તમે એનો યુઝ કરી શકો છો. એટલે જે વેસ્ટ મટીરિયલ છે એનો પણ તમે બીજી વાર રિસાયકલિંગ તરીકે યુઝ કરી શકો. પછી નેક્સ્ટ વાત કરીએ તો ફ્રેશ એન્ડ હેલ્ધી એન્વાયરમેન્ટ ફોર હાઉસ હોલ્ડ્સ. આ બધી વસ્તુ હેપન થાય છે, આ બધી વસ્તુ જનરેટ થાય છે. બરાબર, ફ્રેશ અને એક હેલ્ધી એન્વાયરમેન્ટ. એની આજુબાજુ જે બિલ્ડિંગ બનેલું છે, જે બિલ્ડિંગ ક્રિએટ થયું છે એવા મટીરિયલથી બનેલું છે જેનાથી એન્વાયરમેન્ટને લેસ ઇફેક્ટ થાય છે. એટલે એન્વાયરમેન્ટને જે ઇફેક્ટ થશે એ ડાયરેક્ટલી કોને ઇફેક્ટ થાય છે તો કે હ્યુમન હેલ્થને. કારણ કે હ્યુમન એ જ એન્વાયરમેન્ટમાં બ્રીથ કરે છે, બરાબર છે, બ્રીથ લે છે, એ જ એન્વાયરમેન્ટનું વોટર છે એ કન્ઝ્યુમ કરે છે, લાઇટ કન્ઝ્યુમ કરે છે. તો આપણે મટીરિયલ જ એવું યુઝ કરશું જેનાથી કોઈ પણ જાતનું ડેમેજ એન્વાયરમેન્ટને થાય નહીં અથવા તો લેસ થાય. તો એ જ એન્વાયરમેન્ટમાં એક હ્યુમન જે સર્વાઈવ કરી શકે ઇઝીલી, એટલે એના માટે પણ ફ્રેશ અને હેલ્ધી એન્વાયરમેન્ટ ક્રિએટ થશે.
આ ગ્રીન બિલ્ડિંગને બીજા નામ પણ છે, સસ્ટેનેબલ બિલ્ડિંગ પણ કહેવામાં આવે છે. નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ, ગ્રીન બિલ્ડિંગ ઇઝ કમ્બાઇન એફર્ટ્સ ઓફ એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટ. બરાબર, કોઈ એક સિંગલ પર્સન આમાં ગ્રીન બિલ્ડિંગ ડિઝાઇન ના કરી શકે, એના માટે કમ્બાઇન એફેક્ટ જોશે, કમ્બાઇન એફર્ટ્સ જોશે. કોના? તો કે એન્જિનિયર પર્સપેક્ટિવ વ્યૂમાં સમજે તો આપણે એ લોડ કેલ્ક્યુલેશન કરી આપે. બરાબર, અને જે આર્કિટેક્ટ છે એનું જે વિઝન એવી રીતે હોવું જોઈએ કે ડાયરેક્ટ સનલાઇટ રૂમમાં કેમ એન્ટર થાય, પછી ફ્રેશ એર કેવી રીતે તમારા બિલ્ડિંગમાં લઈ આવી શકે. બરાબર છે, એનું ટૂંકમાં ડાયરેક્શનલ વાઇઝ સેટઅપ હોય એ આર્કિટેક્ટ કરશે, અને જે લોડ કેલ્ક્યુલેશન ને જે બધું હશે પ્લાનનું એ કોણ કરશે? તો કે એન્જિનિયર. નેક્સ્ટ વાત કરીએ પોઈન્ટની, તો કે આ એક કાઇન્ડ ઓફ ડ્રોબેક પણ તમે ગણી શકો. ધ કોસ્ટ ઓફ ગ્રીન બિલ્ડિંગ ઇઝ about 15 to 20% more than the general building, but due to less consumption of water and energy, it compensates within 3 to 5 years. તો એ શું કહેવા માંગે છે કે જે ગ્રીન બિલ્ડિંગ છે, બરાબર, એનો જનરલ બિલ્ડિંગ કરતાં કોસ્ટ છે એ વધારે આવશે 15 to 20%. બટ તમે, કારણ કે આ બિલ્ડિંગમાં હવે તમે જે યુઝ કરવાના છો એમાં એનર્જી કન્ઝપ્શન અને વોટર કન્ઝપ્શન લેસ થવાનું છે, તો આ જે કોસ્ટ છે એ 3 to 5 યર્સમાં કમ્પન્સેટ થઈને તમારે ઇક્વલ થઈ જશે. તો આ જે છે એ આખું ડેફિનેશન આવી ગઈ ગ્રીન બિલ્ડિંગની, કેને કહેવાય ગ્રીન બિલ્ડિંગ, અને એનાથી કયા કયા બેનિફિટ્સ થઈ શકે. શોર્ટ ટર્મમાં આપણે વાત કરીએ, બેનિફિટ્સ તો આગળ આખો ક્વેશ્ચન જ છે. ચલો વાત કરીએ નેક્સ્ટની. એક ફોટોગ્રાફ અહીંયા આપણે પુટઅપ કરેલો છે, એમાં ખાસ તો આપણે આ જોઈએ. બરાબર, ને ટોયલેટ સિંક છે. ટોયલેટ સિંકમાંથી જે વોટર જાય ને એને ગ્રે વોટર કહેવાય. એકચ્યુઅલી જે વોટર છે ને એના 3 પાર્ટ આપણે પાડી શકીએ. એક રો વોટર છે, એક બ્લેક વોટર છે, અને એક ગ્રે વોટર છે. રો વોટર એ કે જેનો તમે યુઝ કરો છો, બરાબર છે, બ્રશિંગમાં ને એમાં, એ બધું જે વોટર છે એને આપણે રો વોટર કહીએ. એટલે એને આપણે જે રિસાયકલ કરવું હોય, બરાબર છે, એને રીયુઝ કરવું હોય તો એનું જે ટ્રીટમેન્ટ છે ઇઝીલી ટ્રીટમેન્ટ થઈ જશે કે એવું વોટર છે. પછી સેકન્ડ નંબરનું છે બ્લેક વોટર. બ્લેક વોટર એટલે કે તમે બાથરૂમમાં જે બાથ લેવા માટે યુઝ કરો છો, ટોયલેટમાં જે યુઝ કરો છો, બરાબર, તો એ જે વોટર છે એને કેવું વોટર કહેવામાં આવે છે? બ્લેક વોટર. અને થર્ડ છે એ છે ગ્રે વોટર. ગ્રે વોટર કેવું છે? જે તમારા ટોયલેટ સિંકમાંથી જઈને ડાયરેક્ટલી મેઇન હોલ સાથે કનેક્ટ થાય છે. તેમાં તો બધા જ ટાઈપની ઇમ્પ્યોરિટીઝ હશે, એને જે છે, બરાબર, એ રીયુઝ કરવું, એને રિસાયકલ કરવું એ સૌથી મોટું ચેલેન્જ છે. તો અહીંયા એક ફોટોગ્રાફ બતાવેલો છે કે આ જે છે ગ્રે વોટર, એને કેવી રીતે રિસાયકલ કરવું, બરાબર છે, એનામાં કેવી રીતે ફિલ્ટર સેટઅપ કરવા, એ બધું છે અહીંયા એક સેટઅપ ટાઈપનું બતાવીને આપેલું છે. ડાયરેક્શન ડાઉનવર્ડ ડાયરેક્શનમાં જાય છે. પછી એમ બતાવેલું છે કે આખી સોલાર પેનલ ફિટ કરેલી છે. સોલાર પેનલથી છે ઘરમાં બધી ઇલેક્ટ્રિસિટીને લાઇટ્સને બધું રનિંગ છે. એના સિવાય જે બલ્બ યુઝ કરેલા છે એ એલઈડી બલ્બ્સ યુઝ કરેલા છે, જે લેસ એનર્જી કન્ઝ્યુમ કરે. અને એના સિવાય જે ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસ છે, જેમ કે વાત કરીએ કે રેફ્રિજરેટર છે, વોશિંગ મશીન છે, બરાબર, એ પણ 5 સ્ટાર રેટેડ અને 3 સ્ટાર રેટેડ જે આવે છે, બરાબર, આપણી જે એનર્જી કંપની છે, બરાબર, જે આપણે માર્કેટને સેટ કરતા હોય તો 3 સ્ટાર રેટેડ અને 5 સ્ટાર રેટેડ જે કંપનીઝ છે એના દ્વારા આપણે રેટિંગ આપેલી હોય એવા જ તમારે યુઝ કરવાના છે. આખો બિલ્ડિંગ છે એક કાઇન્ડ ઓફ એન એક્ઝામ્પલ છે કે જો ગ્રીન બિલ્ડિંગ આપણે બનાવીએ તો કેવું બની શકે. એનર્જી એફિશિયન્ટ લખેલું છે અહીંયા. પછી લો ફ્લો ઓફ વોટર, બરાબર છે. પછી હાઈ પરફોર્મન્સ થર્મલ વિન્ડોઝ. પછી સોલર થર્મલ મેનેજમેન્ટ, આખું ગ્રે વોટરનું કેવી રીતે કર્યું. અને ડિમાન્ડ ટુ સપ્લાય એપ્લાયન્સીસ. હવે આ ડિમાન્ડ ટુ સપ્લાય એપ્લાયન્સીસ એટલે કે મેં તમને કીધું ને વોટર મીટર તમે ફિટઅપ કરી નાખો. પછી જે ગેસ છે અત્યારે તો ઓલમોસ્ટ આપણે જામનગરમાં અને બીજી ઘણી બધી જગ્યાએ આપણે આવી ગયેલું છે ગેસની પાઇપલાઇન્સ ઘરે. તો હવે જેટલું તમને ડિમાન્ડ છે એટલું જ સપ્લાય કરવામાં આવશે. એટલે એના કારણે તમારું જે છે એના ઉપરનું યુસેજ છે એ થોડું ઓછું થશે, એટલે એ સેવ કરી શકીએ આપણે. ચલો નેક્સ્ટ વાત કરીએ, વોટ ઇઝ ધ ગોલ ઓફ ગ્રીન બિલ્ડિંગ. આપણે સમજી તો લીધું ગ્રીન બિલ્ડિંગ શું છે, એની ડેફિનેશન સમજી લીધી. હવે એના ઉદ્દેશ, ગોલ્સ, કે ગ્રીન બિલ્ડિંગ તમે ક્રિએટ કરો તો એનાથી કયા પોઈન્ટ્સ આપણને બેનિફિશિયલ છે. એમાં પહેલું છે ઓપ્ટિમમ યુઝ ઓફ 5 એન્વાયરમેન્ટલ એલિમેન્ટ્સ સચ એઝ અર્થ, વોટર, એર, ફાયર એન્ડ સ્કાય. કે જે 5 એલિમેન્ટ્સ છે જેનાથી આપણે આખી ક્રિએટ થયેલી છે, અર્થની આપણે વાત કરીએ, આપણું પ્લાનેટ ક્રિએટ થયેલું છે, તો એ 5 એલિમેન્ટ્સનો તમે ઓપ્ટિમમ યુઝ કરો, એવો યુઝ કરો કે જેથી એન્વાયરમેન્ટ છે એમાં એની બેડ ઇફેક્ટ ન આવે, એનું કન્ઝપ્શન એ લેસ થઈ જાય. પછી નેક્સ્ટ વાત કરીએ લીસ્ટ કન્ઝપ્શન ઓફ વોટર. વોટરનું ઓછું કન્ઝપ્શન કરવાનું. લેસ ડેમેજ ટુ એન્વાયરમેન્ટ, એ મેં તમને સમજાવ્યું હમણાં આગળ જ પોઈન્ટમાં કે લીસ્ટ ડેમેજ ટુ એન્વાયરમેન્ટ કેવી રીતે થશે. આપણે એવા મટીરિયલનો યુઝ કરશું કે જેના કારણે કાર્બન એમિશન જનરેટ થવાનું ઓછું થઈ જાય.
પછી રિસાયકલિંગ ઓફ વેસ્ટ મટીરિયલ, તો એ સમજાવેલું કે ફ્લાય એશનો યુઝ થાય છે એઝ કમ્પેર ટુ સિમેન્ટ. એટલે સિમેન્ટિંગ મટીરિયલ જેવું જેનું જે પ્રોપર્ટી હોય છે એટલે કે બોન્ડ કરવા માટે ચાલે. નેક્સ્ટ વાત કરીએ રિડ્યુસ ઓફ ધ જનરેશન ઓફ વેસ્ટ. વેસ્ટ જનરેશન જે આપણે થાય છે એને તો રિસાયકલ કરી નાખીએ છીએ, તેનું જનરેશન ઓછું થઈ જશે તો એને ડમ્પ કરવા માટે તમારે ઓછી જગ્યાને રાખવી પડશે. પછી વાત કરીએ કે રિડ્યુસ ઓફ પ્રોડક્શન ઓફ GHG એટલે કે ગ્રીન હાઉસ ગેસીસ. ગ્રીન હાઉસ ગેસીસમાં એક જ મેઇન કમ્પોનન્ટ છે તમારું કાર્બન ડાયોક્સાઇડ, બરાબર છે, જેના કારણે મોસ્ટલી એન્વાયરમેન્ટ છે એને ઇફેક્ટ થાય છે. પછી નેક્સ્ટ વાત કરીએ મેન્ટેનિંગ ધ બેલેન્સ ઓફ એન્વાયરમેન્ટ. બેલેન્સ કરે છે એન્વાયરમેન્ટને, કેટલું આપણે ડેમેજ થયેલું છે. હવે આ તમે નવી ટેકનોલોજીને તમે ક્રિએટ કરો તો એ કમ્પન્સેટ કરી નાખે જેટલું ડેમેજ થયેલું છે એ પોર્શનને બેલેન્સ કરે છે. પછી વાત કરીએ નેક્સ્ટ પ્રમોટિંગ ધ લોકલ મટીરિયલ્સ. બરાબર છે, આપણે એવી વાત કરીએ ઘણા બધા લોકલ મટીરિયલ્સ છે જેનામાંથી કોન્ક્રીટ બની શકે. એટલે એકચ્યુઅલ સ્ટ્રેન્થ છે એ આપણે તો ન લઈ શકીએ, અચીવ ના કરી શકીએ, બટ એક ચાલે છે, બરાબર છે, એના ઉપર ટોપિક છે, એના ઉપર પણ રિસર્ચ ચાલે છે. એક આપણે વાત કરીએ કે જે ઘઉંની તમારે થેલીઓ આવે છે, શણની થેલીઓ, બરાબર છે, એના જે રેસાઓ હોય છે એ રેસાઓમાંથી પણ આપણે કોન્ક્રીટ બનાવવાની જે પ્રેક્ટિકલી છે એ પોસિબલ છે અને એના ઉપર રિસર્ચ ચાલે છે. એટલે લોકલ મટીરિયલ કાઇન્ડ ઓફ થયું. એના માટે તમારે કોઈ મટીરિયલ ઇમ્પોર્ટ નહીં કરવું પડે, એક્સપોર્ટ નહીં કરવું પડે, ઇમ્પોર્ટ નહીં કરવું પડે, ઇઝીલી તમને લોકલી અવેલેબલ થશે. નેક્સ્ટ વાત કરીએ પોઈન્ટ કે પ્રોવાઈડ ધ ફ્રેશ એન્ડ હેલ્ધી એન્વાયરમેન્ટ ટુ હાઉસ હોલ્ડ્સ. આ બધા ગોલ્સ છે એ ગ્રીન બિલ્ડિંગના છે. જે તમે એની ડેફિનેશન જો એ જ બધા ગોલ્સ અહીંયા તમે લખી શકો, એ જ અહીંયા મેન્શન કરી શકો. પછી એક ફોટોગ્રાફ છે અહીંયા લાસ્ટમાં. ફોટોગ્રાફમાં તમને એક ગ્રીન બિલ્ડિંગનો ફોટો બતાવેલો છે, બરાબર, કે તમે તમારી જે બાલ્કની છે એ બાલ્કનીમાં તમે એક કાઇન્ડ ઓફ ગાર્ડન ક્રિએટ કરો, બરાબર છે. એના કન્સેપ્શન બધા એના મગજમાં એવું જ છે ગ્રીન બિલ્ડિંગ એટલે મોસ્ટલી ગાર્ડન કે જે એનાથી બિલ્ડિંગ છે એનું લુક આવે. બટ ગ્રીન બિલ્ડિંગને એના સિવાયના પણ પોઈન્ટ્સ બની શકે. મેં તમને વાત કરી આગળ એમ કે સોલર પેનલ્સને તમે ઇન્સ્ટોલ કરો, પછી LED બલ્બ્સને યુઝ કરો, 5 સ્ટાર રેટેડ ને 3 સ્ટાર રેટેડ જે રેફ્રિજરેટર્સ છે, વોશિંગ મશીન્સ છે, એર કન્ડિશનર છે એ યુઝ કરો. પછી અહીંયા એના અમુક ગોલ્સ આપેલા છે. તો જો પહેલો જે છે 5 પિલર્સ આપણે એને કહી શકીએ ગ્રીન બિલ્ડિંગ્સના. તો પહેલો જે છે એ 80% જે એમિશન છે કાર્બનનું એને આપણે રિડ્યુસ કરવાનું છે ટુ 2050, બરાબર. પછી નેક્સ્ટ પિલર્સની વાત કરીએ તો શું કહે છે નેક્સ્ટ પિલર આપણું કે 30% ઓફ વોટર યુસેજ રિડક્શન અપ ટુ 2025. આ આપણા ઇન્ડિયાની જે કન્ટ્રી છે આપણી એની એક વેબસાઇટ ઉપરથી આ ફોટો મેં કલેક્ટ કરેલો છે. આ જે છે એક સ્ટાન્ડર્ડ સેટઅપ કરેલા છે કે આપણે જો ગ્રીન બિલ્ડિંગના પ્રોજેક્ટ ઉપર વર્ક કરશું તો આ આપણા બેનિફિટ થઈ શકે અપ ટુ ધીસ યર. પછી નેક્સ્ટ છે 80% ઓફ ડાયવર્ઝન રેટ બાય 2050. ડાયવર્ઝન રેટ એટલે મેં કીધું રિસાયકલિંગ જે છે એ તમે મટીરિયલને તમે કોન્સ્ટન્ટલી રિસાયકલ કરીને એને યુઝ કરશો, બરાબર છે, તો જે તમારું વેસ્ટ મટીરિયલ છે એનું બી કંઈક યુસેજ થશે અને તમારે વેસ્ટ પ્રોડક્ટની પણ ડમ્પ કરવાની જગ્યા વધારે નહીં રોકવી પડે. પછી ન્યૂ ટેકનોલોજીસ બી તમે જેમ જો ગ્રીન બિલ્ડિંગને તમારે યુઝ કરવી હશે તો એના માટે ન્યૂ ટેકનોલોજીસ પણ જનરેટ થશે. ન્યૂ ટેકનોલોજીસ આવશે તો ઓટોમેટિકલી હાઉસ હોલ્ડ્સ જેમાં રહેતા હશે એ પણ એનાથી અવેર થશે અને એ પણ બીજાને આ વસ્તુ પ્રમોટ કરશે. અને લાસ્ટમાં છે ક્રિએટ અ પોઝિટિવ ઇમ્પેક્ટ ઓન કન્ટ્રીઝ રેસિડેન્ટ. તમે વાત કરી ને કે જો ન્યૂ ટેકનોલોજી આવી, ન્યૂ ટેકનોલોજીના એ લોકો કોન્ટેક્ટમાં આવશે તો એના જે કોન્ટેક્ટમાં બીજા પર્સન હશે એને પણ એ આ વસ્તુ સાથે પોઝિટિવ એનો રિસ્પોન્સ આપશે, પોઝિટિવ રિવ્યૂ આપશે. આ એના બધા જે છે એનર્જી સેવિંગ છે, મટીરિયલ તમારું વોટર સેવિંગ થશે, પછી ઇન્ડોર એર ક્વોલિટીઝ છે કેવી રીતે જનરેટ કરવી, આ બધા ગ્રીન બિલ્ડિંગ્સના અમુક પોઈન્ટ્સ રિલેટેડ છે. ચલો હવે વાત કરીએ ક્વેશ્ચન નંબર 2ની. ક્વેશ્ચન નંબર 2 શું છે તો ક્વેશ્ચન નંબર 2 છે લિસ્ટ આઉટ એની 5 ગ્રીન બિલ્ડિંગ્સ સિચ્યુએટેડ ઇન ઇન્ડિયા. ભારતમાં આવેલા કોઈપણ 5 ગ્રીન બિલ્ડિંગના નામની યાદી બનાવો. અહીંયા મેં ઓલમોસ્ટ જેટલા આપણા ગ્રીન બિલ્ડિંગ્સ છે એ બધાના નામની યાદી બનાવીને રાખેલી છે. આમાંથી તમને જેટલા નામ યાદ રહે એટલા. આના પછી બધાના મેં ફોટોગ્રાફ્સ પણ રાખેલા છે એટલે તમને આઈડિયા આવે કે વોટ ઇઝ ગ્રીન બિલ્ડિંગ એકચ્યુઅલી કેવું હોઈ શકે. બધાના મગજમાં એક જ કન્સેપ્શન છે એનું કે ગ્રીન બિલ્ડિંગ એટલે ગ્રીન કલરનું અથવા તો જ્યાં સરાઉન્ડિંગ્સ છે એ ખાલી ગ્રીનરી હશે, બટ એવું નથી. આજના ફોટોગ્રાફમાં તમને થોડો ઘણો આઈડિયા આવી જશે.
એમાં જે સૌથી પહેલું ગ્રીન બિલ્ડિંગ છે એ કયું છે? ફર્સ્ટ ગ્રીન બિલ્ડિંગ ઓફ ઇન્ડિયા, CII સોરાબજી ગોદરેજ ગ્રીન બિલ્ડિંગ્સ બિઝનેસ સેન્ટર, હૈદરાબાદ. અને એનું જે કન્સ્ટ્રક્શન છે એ જુલાઈ 2004માં કમ્પ્લીટ થયેલું હતું, ગોદરેજનું. બરાબર છે. પછી સેકન્ડ છે એ છે ITC ગ્રીન સેન્ટર, એ ગુરગાંવમાં છે. હવે બધાને રેટેડ આપેલા હોય, રેટિંગ્સ આપેલા છે. તો આ જે છે ITCનું એને પ્લેટિનમ રેટિંગ આપેલું છે. પછી થર્ડ છે એ છે વિપ્રો ટેકનોલોજીસ, એ પણ ગુરગાંવમાં આવેલું છે, એને પણ પ્લેટિનમ રેટિંગ મળેલી છે. પછી ફોર્થ છે એ છે NGE મેકોન. NGE મેકોન છે એ ચેન્નઈમાં આવેલું છે અને એને ગોલ્ડ રેટિંગ મળેલું છે. પછી છે ગ્રુનફોસ પમ્પ્સ, એ ચેન્નઈમાં સિચ્યુએટેડ છે અને એને ગોલ્ડ રેટિંગ મળેલું છે. ફિફ્થ છે એ છે તમારું સુઝલોન વન અર્થ, એ પૂનામાં આવેલું છે, એ 5 સ્ટાર રેટેડ છે. પછી એની પછીનું છે સેકન્ડ લાસ્ટ, એ છે ફોર્ટિસ હોસ્પિટલ, એ ન્યૂ દિલ્હીમાં આવેલી છે અને 3 સ્ટાર રેટેડ છે. અને લાસ્ટમાં છે IIT કાનપુર, આખું બિલ્ડિંગ છે IIT કાનપુર, એનું એ 5 સ્ટાર રેટેડ છે. ચલો બધાને એક પછી એક આપણે ફોટોગ્રાફ્સ અહીંયા મેં બતાવેલા છે, આપણે એને મેન્શન કરીને જોઈ લઈએ. પહેલો જે ફોટોગ્રાફ છે એ છે તમારો CII ગોદરેજનું જે છે એ. બરાબર, આ ગોદરેજનું છે, તમે જોઈ શકો છો કે જો અહીંયા સોલર પેનલ્સ ફિટઅપ કરેલી છે. બરાબર, આ ફર્સ્ટ ગ્રીન બિલ્ડિંગ છે જે ઇન્ડિયામાં બનેલું હતું જુલાઈ 2004માં. પછી આ જે છે એ ITC બિલ્ડિંગ છે. બરાબર, પછી આ જે છે NGE અને આ જે છે એ વિપ્રોનું. તો આ 4 બિલ્ડિંગ્સ છે જે આપણે નામ જોયા અને એના ફોટોગ્રાફ્સ પણ અહીંયા આપણે ટેલી કર્યા. એના સિવાયના ફોટોગ્રાફ્સ આપણે જોઈએ. આ જે છે એ કયું છે તો કે ગ્રેનફોસ પમ્પ્સ, જે આપણે વાત કરી હતી ગ્રેનફોસ પમ્પ્સ. પછી આ જે સેકન્ડ છે એ છે ફોર્ટિસ હોસ્પિટલ, જે દિલ્હીમાં સિચ્યુએટેડ છે. પછી આ જે છે એ સુઝલોનનું વન અર્થ, એ તમારું. અને લાસ્ટમાં છે એ છે IIT કાનપુરની આખી જે કોલેજ છે એ. તો 8 ગ્રીન બિલ્ડિંગ્સ છે. બરાબર, જે ઇન્ડિયામાં કન્સ્ટ્રક્ટ થયેલા છે, ટોપમોસ્ટ ગ્રીન બિલ્ડિંગ્સ છે. અને છે 2-3 નામ જે છે આમાં મેં મેન્શન નથી કરેલા, પણ આટલા જે છે ટોપમોસ્ટ ગ્રીન બિલ્ડિંગ છે. બરાબર, એટલે તમારે ખાલી એના નામ યાદ રાખવાના છે. ફોટોગ્રાફ્સ તો તમારા ખાલી જનરલ નોલેજ માટે અહીંયા મેં પુટઅપ કરેલા છે. વાત કરીએ ક્વેશ્ચન નંબર 3ની. તો ક્વેશ્ચન નંબર 3 એમ કહે છે કે સ્ટેટ ધ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ ધી ગ્રીન બિલ્ડિંગ. ગ્રીન બિલ્ડિંગના ફાયદા અને ગેરફાયદાઓ જણાવો. કયા કયા ફાયદા ગેરફાયદા હોઈ શકે? તો ફર્સ્ટ આપણે એડવાન્ટેજીસની વાત કરીએ. તો એડવાન્ટેજીસ અહીંયા એવું છે કે 3 ટાઈપ્સ ઓફ બેનિફિટ્સ થાય ગ્રીન બિલ્ડિંગથી. તો 3 ટાઈપ્સ ઓફ બેનિફિટ્સ આપણે લાઇન વાઇઝ ટેલી કરવાના છે. એમાં સૌથી પહેલું જે બેનિફિટ છે એ છે ઇકોનોમિકલ બેનિફિટ. ઇકોનોમિકલી કેવી રીતે તમને ગ્રીન બિલ્ડિંગ એફિશિયન્ટલી તમને ઇફેક્ટ કરે? તેમાં ફર્સ્ટ પોઈન્ટ છે એ છે 25 to 30% લેસ યુઝ ઓફ એનર્જી. અમે તમને વાત કરી કે જે જગ્યા કે ડાયરેક્ટ સનલાઇટના કોન્ટેક્ટમાં આવતી હોય કોઈ પણ પ્લેસ, એની જગ્યાએ તમે સોલર પેનલનો યુઝ કરીને થ્રુઆઉટ તમારું ઇલેક્ટ્રિસિટી તમે વર્ક કરાવડાવો તો એનર્જી એફિશિયન્ટલી તમને એ વર્ક કરશે. પછી નેક્સ્ટ વાત કરીએ કે 20 to 30% લેસ વોટર કન્ઝ્યુમ્સ. આપણે હમણાં પહેલો જે ફોટોગ્રાફ જોયો હતો એ ફોટોગ્રાફમાં તમારે શું બતાવતો હતો કે ગ્રે વોટર છે. બરાબર, આ ફોટોગ્રાફમાં ગ્રે વોટર જે છે આપણે જે લાસ્ટ સિંકમાંથી જઈને ટોયલેટ સિંકમાંથી જઈને મેન હોલ તરફ જાય છે. બરાબર, એ વોટરનું પણ તમે રીયુઝ કરો. એ વોટરને પણ તમે 3 to 4 ટાઈમ્સ એને તમે આપણે છે કરીએ સો કે મેન્ટેન કરી નાખીએ. બરાબર, એને આપણે સોલિડ વેસ્ટ એનું મેનેજમેન્ટ કરીએ, એને પણ તમે યુઝ કરી શકો. 3 to 4 ટાઈમ્સ તો ઓલમોસ્ટ તમે એને યુઝ કરી શકો ઇઝીલી. બરાબર, બટ બાથિંગમાં નહીં, બીજા કોઈ પણ તમે પોઈન્ટ ઓફ વ્યૂથી તમે એને યુઝ કરી શકો. બરાબર, ચલો નેક્સ્ટ વાત કરીએ આપણે બીજા કયા તમારા એનાથી યુસેજ છે. નેક્સ્ટ વાત કરીએ તો રીયુઝ ઓફ વેસ્ટ મટીરિયલ. તો વેસ્ટ મટીરિયલ છે તમે એને યુઝ કરશો તો એટલું જે છે એ મટીરિયલ પાસે તમારે જે કન્સ્ટ્રક્શન કોસ્ટ લાગતો તો એ કેવો થઈ જશે? ઓછું. એટલે ઇકોનોમિકલી બેનિફિટ છે. પછી રિડ્યુસ ધ જનરેશન ઓફ વેસ્ટ. અમે જે વેસ્ટ જનરેટ થાય છે, બરાબર, એને તમે સેકન્ડ ટાઈમ રીયુઝ કરો છો, રિસાયકલ કરો છો, એટલે એનું જે રિડક્શન થાય છે એ પણ તમારે ઇકોનોમિકલી બેનિફિટેડ છે. પછી પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ. જે તમારું એકચ્યુઅલ કન્સ્ટ્રક્શન છે, બરાબર, એની પ્રોડક્ટિવિટી કેવી થશે? ઇન્ક્રીઝ થશે. એનામાં વધારે લોકો ઇન્વેસ્ટ કરવા માટેનું થિંક કરશે, કારણ કે એ વસ્તુ કેવી છે કે લોંગ ટાઈમ બેનિફિશિયલ છે. કોઈ એવી બિલ્ડિંગ નોર્મલ બિલ્ડિંગ છે એને આ લાઈફ સ્પાન દરમિયાન બેનિફિશિયલ થશે, બટ ગ્રીન બિલ્ડિંગ છે એ ન્યૂ ટેકનોલોજી સાથે ક્રિએટ થયેલી છે, એટલે એમાં જે છે પર્સનનો ઇન્ટરેસ્ટ છે કેવો હશે? વધારે. એટલે પ્રોડક્ટિવિટી કેવી થશે? ઇન્ક્રીઝ.
પછી એની એસેટ વેલ્યુ અને પ્રોફિટ છે એ ઇન્ક્રીઝ થશે. મેં તમને વાત કરી કે જે આ ન્યૂ ટેકનોલોજી સાથે બિલ્ડ તમે કરેલી હોય કોઈ પણ બિલ્ડિંગ, તો એનું જે છે એસેટ વેલ્યુ એટલે કે જે એની મૂડી છે એ કેવી થશે, એ મિલકતની મૂડી વધશે. અને લાસ્ટ છે એ છે ઇમ્પ્લિમેન્ટેશન ઓફ મોડર્ન ટેકનિક્સ. આ બધા કયા બેનિફિટ છે, તો કે ઇકોનોમિકલ બેનિફિટ્સ. ચલો નેક્સ્ટ વાત કરીએ હવે એન્વાયરમેન્ટલ કયા કયા બેનિફિટ્સ છે. તો એન્વાયરમેન્ટલ બેનિફિટ્સની વાત કરીએ તો એમાં પહેલું છે જે ઇકોસિસ્ટમ અને બાયોડાયવર્સિટીનું ઇમ્પ્રુવમેન્ટ થશે. ટૂંકમાં સરાઉન્ડિંગ જે તમારી આજુબાજુ સરાઉન્ડિંગ્સ છે, બરાબર. ફોર એન એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે તમે કોઈ વુડ રિલેટેડ તમે કોઈ ક્રિએટ કરો છો, વુડ રિલેટેડ તમે કોઈ હાઉસ કે બિલ્ડિંગ ક્રિએટ કરો છો. આપણે ફોર એન એક્ઝામ્પલ કહીએ કોઈ ફાર્મ હાઉસમાં તમે જે છે આખે આખું ક્રિએટ કરેલું છે, તો ફાર્મ હાઉસમાં તમે જે વુડની ચેર ઉપર બેઠા છો, જે વુડનું સરાઉન્ડિંગ વોલ છે, એના માટે કોઈ એક જગ્યાએ ટ્રી કટ થયેલું હશે, ટ્રી કટ થશે એટલે એ ઇકોસિસ્ટમ ઉપર ઇફેક્ટ કરશે. એના સિવાય જે ટ્રી રિલેટેડ જેટલા બર્ડ્સ છે એ બર્ડ્સને ફૂડની ઇફેક્ટ થશે. એ બર્ડ્સના ફૂડને ઇફેક્ટ થશે તો ટૂંકમાં એક સાયકલ ક્રિએટ થવા મળશે, બધાને ઇફેક્ટ થવા મળશે. બર્ડ્સને ઇફેક્ટ થશે તો એને જે ઈટ કરતા હોય એને ઇફેક્ટ થવા મળશે, એક આખી સાયકલ ક્રિએટ થશે. તો એના આપણે લેસ કરવાનું છે. અહીંયા ટ્રી કટિંગ છે, બરાબર, એને આપણે ગ્રીન બિલ્ડિંગમાં પ્રમોટ કરતા નથી. એટલે ઇકોસિસ્ટમને બાયોડાયવર્સિટી ઇમ્પ્રુવમેન્ટ થશે. પછી એર ક્વોલિટી અને વોટર ક્વોલિટી તમારી ઇમ્પ્રૂવ થશે. નેક્સ્ટ વાત કરીએ રિડક્શન ઓફ સોલિડ વેસ્ટ. તો પ્રોડક્શન જે સોલિડ વેસ્ટનું પ્રોડક્શન થાય છે, આપણે એને કીધું કે આપણે એને રિસાયકલ કરીએ છીએ, રીયુઝ કરીએ છીએ, એનું મેનેજમેન્ટ કરી નાખીએ છીએ, એટલે એનું પણ જે છે પ્રોડક્શન કેવું થશે, ઓછું. પછી નેચરલ જે રિસોર્સિસ છે, બરાબર છે, એનું કન્ઝર્વેશન થશે. આપણે અત્યારે જોઈ શકીએ છીએ આનું એક બેસ્ટ એક્ઝામ્પલ કે જે પેટ્રોલ ડીઝલનું કન્ઝપ્શન છે એના કરતાં અત્યારે જે છે આપણે યુઝ થાય છે એ કઈ યુઝ થાય છે, તો કે આપણે રિક્ષા છે, બરાબર, એમાં આપણે સીએનજી યુઝ કરીએ છીએ. સીએનજી યુઝ કરવાના કારણે શું થાય છે, તો કે નેચરલ રિસોર્સિસ છે આપણા પેટ્રોલ અને ડીઝલ, આપણને ખબર છે કે એનું લિમિટેડ રિસોર્સિસ આપણી પાસે અવેલેબલ છે અને નિયર બાય ફ્યુચર કદાચ અવેલેબલ પણ નહીં હોય, તો આપણી પાસે એનું ઓલ્ટરનેટિવ હોવું જોઈએ. લેસ વોટરનો યુઝ થશે અને રિડક્શન ઇન ગ્રીન હાઉસ ગેસીસ. આ બધા એન્વાયરમેન્ટલ બેનિફિટ્સ હતા. હવે હેલ્થના બેનિફિટ્સ. તો હેલ્થના બેનિફિટ્સ કયા હોઈ શકે, તો કે લાઇફસ્ટાઇલ ઇમ્પ્રૂવ થશે, બરાબર. લાઇફસ્ટાઇલ કેવી રીતે ઇમ્પ્રૂવ થશે, તો આપણે વાત કરી કે ન્યૂ ટેકનોલોજી સાથે એના સતત એના કોન્ટેક્ટમાં આવશે કોઈ પણ પર્સન અને સારી એની એર ક્વોલિટી મળે છે, સારું વોટર મળે છે, તો ઓબ્વિયસલી એની હેલ્થ કોન્સ્ટન્ટલી કેવી રહેશે, સારી રહેશે, એટલે એની લાઈફસ્ટાઈલ ઇમ્પ્રૂવ થશે. પછી હેલ્ધી એન્ડ ફ્રેશ એન્વાયરમેન્ટ મળશે એને હાઉસહોલ્ડ્સને, અને જે એર ને થર્મલ રિલેટેડ એન્વાયરમેન્ટલ બેનિફિટ્સ પણ એને બધાય મળશે. ગુડ એર ક્વોલિટી, પછી સરાઉન્ડિંગમાં જે હીટ થશે, બરાબર. આપણે વાત કરીએ કે કોઈ પણ એક બિલ્ડિંગ છે એવી રીતે ક્રિએટ થયેલું હોવું જોઈએ. ગ્રીન બિલ્ડિંગની આપણે કોઈ પણ વાત કરીએ કે જ્યારે વિન્ટર હોય તો ત્યારે અંદરથી ઇન્સ્યુલેશન ટાઈપનું એને ક્રિએટ થવું જોઈએ, હીટ ઇન્સ્યુલેશન ટાઈપનું, અને જ્યારે સમર હોય ત્યારે એને એર કુલર ટાઈપની ફિલિંગ આવવી જોઈએ. તો આ બધા એર ને થર્મલ રિલેટેડ જે એન્વાયરમેન્ટના બેનિફિટ્સ છે એ બધા ગ્રીન બિલ્ડિંગથી તમને મળવાના છે. અહીંયા બધા એના બેનિફિટ્સ પણ આપણે મેન્શન કરેલા છે અલગ અલગ ફોટોગ્રાફ્સથી, બરાબર. આ જે છે એ એન્વાયરમેન્ટલ બેનિફિટ્સ, ઇકોનોમિકલ બેનિફિટ્સ અને સોશિયલ બેનિફિટ્સ. એની હેલ્થ સારી રહેશે, ઇકોસિસ્ટમ જે ઓક્યુપન્ટ છે એને યુઝ કરવાના હશે એ, બરાબર. અને લોકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપરનો જે લોડ છે એ કેવો થઈ જશે, ડિક્રીઝ થઈ જશે. ઘણા બધા બેનિફિટ્સ અહીંયા ફોટોગ્રાફ્સથી તમે જોઈ શકો છો. એનર્જીનો યુઝ છે એ ઘટશે, પછી કાર્બન ઇમિશન્સ છે, CO2 ઇમિશન્સ છે એ ઘટશે, વોટર યુસેજ છે એ પણ રિડ્યુસ થશે, અને સોલિડ વેસ્ટનું તો મોસ્ટલી રિડક્શન તમને જોવા મળશે. આ જે હતા એ બધા બેનિફિટ્સ હતા ગ્રીન બિલ્ડિંગના. હવે જે જોવાનું છે એ જોવાનું છે તો કે એના ડિસએડવાન્ટેજીસ કયા છે અથવા તો લિમિટેશન્સ કઈ છે. તો લિમિટેશન્સમાં તો એક આ પોઈન્ટ કે મોડર્ન ટેકનિક્સનો યુઝ થશે. તો મોડર્ન ટેકનિક્સનો યુઝ થશે તો એના માટે તમે કોઈપણ લેબર્સને આ બિલ્ડિંગના કન્સ્ટ્રક્શનમાં યુઝ ના કરી શકો. એના માટે તમારે સ્કિલ લેબર્સ જોશે, એક્સપર્ટનું નોલેજ જોશે, કારણ કે આ કન્સ્ટ્રક્શન છે કંઈક કાઇન્ડ ઓફ સ્પેશિયલ કન્સ્ટ્રક્શનમાં આપણે એને ગણી શકીએ. એ ડેઇલી લાઈફસ્ટાઈલમાં બનતું નથી, અત્યાર સુધી ઇમ્પ્લિમેન્ટેશન નથી થતું. જો ગવર્મેન્ટની કોઈ સ્કીમ્સ છે, બરાબર, એના દ્વારા ઇન ફ્યુચર કદાચ થઈ શકે, બટ અત્યારે જે છે એને સ્પેશિયલ કન્સ્ટ્રક્શનમાં આપણે ગણીએ છીએ. એ બે પોઈન્ટ્સ તો ત્યાં કવર થઈ ગયા કે મોડર્ન ટેકનિક્સનો યુઝ થાય છે અને એક્સપર્ટની તમારે નોલેજની જરૂર પડે છે, અને 15 to 20% મોર કોસ્ટલી ઇનિશિયલી કન્સ્ટ્રક્શન સ્ટેજમાં ઇનિશિયલી હોય છે, બરાબર. બટ
મેં વાત કરી કે વોટર અને એનર્જીનું લેસ કન્ઝપ્શન થાય છે, એટલે 3 to 5 યરમાં એ બધું છે તમને કમ્પન્સેટ કરીને આપી દે છે. એના સિવાયના કે તમારે લોકેશન છે એના માટેની ફાઇન્ડ કરવી એ કાઇન્ડ ઓફ અ ડિફિકલ્ટ પોર્શન છે, કે જે જગ્યાએ ડાયરેક્ટલી સનલાઇટનો ઇફેક્ટ આવતું હોય એવું તમારે લોકેશન ફાઇન્ડ કરવું પડે. પછી અવેલેબિલિટી ઓફ મટીરિયલ, જે તમે ગ્રીન બિલ્ડિંગ માટેના જે મટીરિયલ ક્રિએટ કરવાના છો એની અવેલેબિલિટી પણ કદાચ તમારા માટે અમુક એરિયામાં, અમુક જે રિમોટ એરિયા છે તે જગ્યાએ પોસિબલ ના થાય અવેલેબિલિટી. લાસ્ટમાં છે નો એર કુલિંગ ઇફેક્ટ, બરાબર છે. આમાં ગ્રીન બિલ્ડિંગની એક ડિસએડવાન્ટેજ એ પણ કહી શકીએ કે એમાં એર કુલિંગની કોઈ એવી ફેસિલિટીઝ છે આપણે એને હજી ડેવલપ નથી કરી શક્યા, બરાબર. એટલે જે સમરમાં છે એ તમને વેન્ટિલેશન જે છે એનું ખાસ રિક્વાયરમેન્ટ વધારે થઈ જાય એર કુલિંગ માટે, બરાબર. તો આ બધા ડિસએડવાન્ટેજીસ તમે ગ્રીન બિલ્ડિંગના કહી શકો. નેક્સ્ટ વાત કરીએ હવે છે આપણું છે ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4 ક્વેશ્ચન શું છે એ લિસ્ટ આઉટ ધ વેરિયસ ગ્રીન બિલ્ડિંગ મટીરિયલ્સ. આપણે ઘણી બધી વાર વાત કરી ગ્રીન બિલ્ડિંગ મટીરિયલ્સનો યુઝ કરો, જે સોલિડ વેસ્ટ છે એના મટીરિયલ્સનો યુઝ કરો, પણ કયા મટીરિયલ્સ? તો અહીંયા લાઇન વાઇઝ લિસ્ટ વાઇઝ આપણે મેન્શન કરેલા છે કે કયા કયા મટીરિયલ્સ છે જે તમે ગ્રીન બિલ્ડિંગ મટીરિયલ તરીકે એનો યુઝ કરી શકો. એમાં ફર્સ્ટ મટીરિયલ છે એ છે ફ્લાય એશ. હવે કોઈ પૂછે કે ફ્લાય એશ શું છે, તો કે ફ્લાય એશ છે એ જે કોલનું તમે કરો, બરાબર છે, કમ્બસ્ટન કરો, કોલ પ્રોડક્શન કરો, તમારા પેટ્રોલિયમનું જે છે એમાં કોલ પ્રોડક્શન થાય તો જ્યારે ગેસને ફ્યુમ્સ જે થતી હોય જે લાસ્ટ વેસ્ટ પ્રોડક્ટ બને ને રાખ, એને કહેવામાં આવે છે ફ્લાય એશ. બોઇલર્સમાં જે લાસ્ટ કમ્પોઝડ પાર્ટિકલ્સનું એક જનરેટ થયેલું તમને મળે ને એને કહેવામાં આવે છે ફ્લાય એશ. તો ફ્લાય એશનો યુઝ ક્યાં થાય છે? તો કે સિમેન્ટ કોન્ક્રીટ બનાવવામાં, પીસીસી બનાવવામાં, પછી બ્રિક્સ અને બ્લોક્સ બનાવવામાં. તો તમે કદાચ જોયું હશે ઘણા બધા હમણાં જે ન્યૂ કન્સ્ટ્રક્શન થાય છે ત્યાં હેવી બ્રિકનો યુઝ થાય છે, વ્હાઇટ કલરની. આ વ્હાઇટ કલરની અથવા તો સિલ્વર કલરની આ બ્રિક છે એને કઈ બ્રિક કહેવામાં છે? તો કે ફ્લાય એશની. એના સિવાય જે બ્લોક્સ છે, બરાબર, એસીસી બ્લોક્સ છે, જે હેવી લાઇટ વેઇટ બ્લોક્સ હોય છે એનામાં પણ આ ફ્લાય એશ જે છે એઝ અ મટીરિયલ યુઝ થાય છે. પછી જે હાઈવે છે એનું એમ્બેકમેન્ટ, એનું બેઝ, તેના ફિલિંગ માટે પણ તમે આ ટાઈપનું ફ્લાય એશનો યુઝ કરી શકો. પછી પીસીસી સિમેન્ટ જ છે આખો પોર્ટલેન્ડ પોઝોલોના સિમેન્ટ. તો આના જે મેન્યુફેક્ચર છે એના માટે પણ તમે ફ્લાય એશનો યુઝ કરી શકો. અને લાસ્ટ પોઈન્ટ છે એ છે ફોર ફિલિંગ ધ અંડરલાઇંગ એરિયાઝ, કે જે નીચાણવાળા વિસ્તાર છે એને ફિલિંગમાં પણ તમે ફ્લાય એશનો યુઝ કરી શકો, કારણ કે એની જે છે પ્રોપર્ટી સિમિલર ટુ સિમેન્ટ છે, બોન્ડિંગ જેવી. ચલો એના સિવાયના ફોટોગ્રાફ્સ છે અહીંયા કયા કયા મટીરિયલ્સ છે એ. આ જે છે એ ફ્લાય એશની મેં તમને વાત કરી. પછી રેડ મડ, રેડ મડથી પણ તમે ઘણી બધી તમે ક્રિએટ કરી શકો. આપણે રેડ મડથી જે મોસ્ટલી ક્રિએટ થાય છે એ તમારી બ્રિક્સ છે, બરાબર. એના સિવાય તમે બ્લોક્સ ક્રિએટ કરી શકો, ફિલિંગ માટે યુઝ કરી શકો. પછી છે ગ્રીન કોન્ક્રીટ. ગ્રીન કોન્ક્રીટ શું છે આપણે હમણાં આગળ એક્સપ્લેન કરીએ. અને એ છે લાસ્ટ છે એ છે રાઈસ હસ્ક્સ. તો જે ચોખાના જે પાછળના જે ફોતરા વધે અને રાઈસ હસ્ક્સ કહેવાય, તો એ રાઈસ હસ્કનો પણ કોન્ક્રીટ બનાવવામાં યુઝ થાય છે. કેવી રીતે આપણે સમજીએ આગળ. તો શું કહે છે નેક્સ્ટ કે વોટ ઇઝ ગ્રીન કોન્ક્રીટ. સેકન્ડ ટોપિક છે અથવા સેકન્ડ જે મટીરિયલ છે આપણું છે ગ્રીન કોન્ક્રીટ. ગ્રીન કોન્ક્રીટ એટલે એવું નહીં કે કલર એનો ગ્રીન છે. ગ્રીન કોન્ક્રીટ વિચ મીન્સ કે એ જે છે એમાં વેસ્ટ મટીરિયલથી બનેલું છે, બરાબર. અથવા તો એનો એક કમ્પોનન્ટ આખું આપણે પાર્શિયલી અથવા તો ફૂલી રિપ્લેસ કરી નાખો વેસ્ટ મટીરિયલથી. જેમ કે સિમેન્ટ છે એક એનો પ્રાઇમ કમ્પોનન્ટ છે બોન્ડિંગ માટે, તો એની જગ્યાએ આપણે ફ્લાય એશ યુઝ કરીએ પાર્શિયલી અથવા તો ફૂલી. 50% તમે સિમેન્ટ રાખો, 50% ફ્લાય એશ અથવા તો 100% ફ્લાય એશ, બરાબર. અથવા તો બીજા કયા કયા મટીરિયલ્સ જે મેન્શન કરેલા છે, રાઈસ હસ્ક, માઇક્રોસિલિકા, બરાબર. એનો કમ્પોનન્ટ છે જેનાથી એન્વાયરમેન્ટલનું જે છે જે ડિસ્ટ્રક્શન થાય છે એ લેસ થાય, ડઝ નોટ લીડ ટુ એન્વાયરમેન્ટલ ડિસ્ટ્રક્શન એન્ડ હેઝ ધી હાઈ પરફોર્મન્સ એન્ડ સાયકલ સસ્ટેનેબિલિટી. એનું પરફોર્મન્સ એ હાઈ હોય અને જે એની લાઈફ સાયકલ હોય એ કોન્સ્ટન્ટલી એન્વાયરમેન્ટ ઉપર ઇફેક્ટ કરતી ના હોય. કારણ કે આપણે ખબર છે હીટ ઓફ હાઇડ્રેશન છે એ પ્રોસેસ છે અપ ટુ 1 યર કે 100 વધારે સુધી ચાલી શકે. તો જ્યાં સુધી હીટ ઓફ હાઇડ્રેશન થશે ત્યાં સુધી કાર્બન એમિશન્સ છે ત્યાંથી એમાંથી ઇવોપરેટ થઈને એન્વાયરમેન્ટમાં જશે. તો એ બધું અહીંયા હાઈ પરફોર્મન્સને લાઈફ સાયકલની વાત થાય છે. એના કયા કયા બેનિફિટ્સ છે? તો કે સેવ ઇન એનર્જી, હાઈ સ્ટ્રેન્થ, ડ્યુરેબલ અને રિડક્શન ઇન ગ્રીન હાઉસ ગેસીસ, બરાબર. તો સેવ એનર્જી એટલે આપણે વાત કરી કે એક એવું મટીરિયલ આપણે સિમેન્ટ છે એમાં હીટ ઓફ હાઇડ્રેશનનું જે છે પોર્શન એ વધારે છે, બટ ફ્લાય એશમાં હીટ ઓફ હાઇડ્રેશનનું જે છે તમને પોર્શન વધારે આવતો નથી. તો હીટ ઓફ હાઇડ્રેશન જનરેટ નહીં થાય તો એનર્જી કેવી તમારે લેસ કન્ઝપ્શન થશે એવી રીતે.
હાઈ સ્ટ્રેન્થ, પછી ડ્યુરેબલ છે અને ગ્રીન હાઉસ ગેસીસનું રિડક્શન પણ થાય છે. પછી વાત કરીએ નેક્સ્ટની. આના સિવાય જો બે ત્રણ ફોટોસ પણ એમ આપેલા છે. માર્બલ ડસ્ટ, બરાબર. માર્બલના જે લાસ્ટમાં તમે ઇનકેસ માર્બલ્સ બરાબર પેક કરીને લઈ આવતા હોય તો એમાંથી લાસ્ટમાંથી ડસ્ટ વધે, એનો પણ તમે એઝ અ મટીરિયલ, વેસ્ટ મટીરિયલ યુઝ કરી શકો. એને પણ તમે ગ્રીન હાઉસ મટીરિયલમાં કન્સિડર કરી શકો. પછી જ્યુટ ફાઇબર, એટલે મેં વાત કરી કે જે તમારા ઘઉંની થેલીઓ આવે છે શણની, બરાબર, એ શણની થેલીના જે રેસાઓ હોય છે એને પણ તમે કોન્ક્રીટના કન્સ્ટ્રક્શનમાં યુઝ કરી શકો, કોન્ક્રીટ પ્રોડક્શનમાં. પછી બામ્બુ સ્ટ્રીપ્સ છે અને વેસ્ટ ગ્લાસીસ, આ બધા જે છે એઝ અ ગ્રીન હાઉસ મટીરિયલ તરીકે કન્સિડરમાં કરવામાં આવે છે. નેક્સ્ટ વાત કરીએ આપણે કે સ્ક્રેપ્ડ એન્ડ રિસાયકલ એગ્રીગેટ યુઝ ટુ મેક કોન્ક્રીટ, બરાબર, કે કોન્ક્રીટનો બી એક કમ્પોનન્ટ છે, બરાબર, જે મેઇન સ્ટ્રેન્થની માટે રિલેટેડ છે. એ કયો કમ્પોનન્ટ છે તો કે એગ્રીગેટ. તો એગ્રીગેટ છે, બરાબર, એ આપણે સ્ક્રેપ કરેલા છે અથવા તો કોઈ બિલ્ડિંગ ડેમોલિશ કરેલું, તો ડેમોલિશ કરેલા બિલ્ડિંગમાંથી પણ આપણને એગ્રીગેટ્સ તો મળવાના છે, તો એનો પણ બીજી વખત રીયુઝ કરીએ આપણે કોન્ક્રીટ બનાવવા માટે. અને લાસ્ટમાં અધર મટીરિયલ છે, વેસ્ટ મટીરિયલ. એમાં રેડ મડ આપણે ફોટો જોયો, પછી માર્બલ ડસ્ટ છે, સિન્ડર છે, રાઈસ હસ્ક, એનો પણ આપણે ફોટો જોયો, કોકોનટ હસ્ક, બરાબર, એટલે કોકોનટના જે રાસમાં રેશા વધે એનો પણ તમે યુઝ કરી શકો. વેસ્ટ ગ્લાસ જોયું, જ્યુટ ફાઇબર જોયું, બામ્બુ સ્ટ્રીપ્સ જોયું અને સિલિકા ફ્યુમ. તો આ અધર વેસ્ટ મટીરિયલ્સ છે. તો આટલા મટીરિયલ્સ છે એને તમે ગ્રીન હાઉસ મટીરિયલ તરીકે ધ્યાનમાં લઈ શકો. આ ક્વેશ્ચન પૂછાય તો. આના સિવાય જો વુડ જે છે એના એક્સપેક્ટમાં તમે કયું મટીરિયલ યુઝ કરી શકો, એની અવેજીમાં તમે કયું મટીરિયલ યુઝ કરી શકો. પાર્ટિકલ બોર્ડ, બ્લોક બોર્ડ્સ, રબર વુડ, પછી ગ્લાસ ફાઇબર, પીવીસી અને જીપ્સમ બોર્ડ. તો આ બધા મટીરિયલ છે જે તમે વુડની અવેજીમાં પણ યુઝ કરી શકો છો. ચાલો નેક્સ્ટ હવે આપણે જોશું ક્વેશ્ચન નંબર 5. ક્વેશ્ચન નંબર 5 છે એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન શું છે તો કે રાઇટ ધ શોર્ટ નોટ ઓન LCA, એટલે કે લાઈફ સાયકલ અસેસમેન્ટ. લાઈફ સાયકલ અસેસમેન્ટ ઉપર તમારે આખી ટૂંક નોંધ લખવાની છે. હવે લાઈફ સાયકલ અસેસમેન્ટ છે શું, સૌથી પહેલાં આપણે સમજવાની ટ્રાય કરીએ. તો લાઈફ સાયકલ અસેસમેન્ટ એટલે કે કોઈ કમર્શિયલ બિલ્ડિંગ છે અથવા તો કોઈ પણ ટાઈપની બિલ્ડિંગ છે, એ બિલ્ડિંગના પ્રોડક્શનથી માંડીને એના લાઈફ સાયકલ દરમિયાન એની એન્વાયરમેન્ટ ઉપર શું ઇફેક્ટ આવે છે એ આપણે કેલ્ક્યુલેટ કરી, એને કહેવાય લાઈફ સાયકલ એસેસમેન્ટ. કોઈ પણ બિલ્ડિંગ હોય, બરાબર, એ નાના સિક્યોરિટી કેબિનથી માંડીને આખા એરપોર્ટની હમણાં વાત થઈ ગઈ કે તમે એક સિક્યોરિટી કેબિન બનાવ્યું, જ્યારે એનું કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ કર્યું ત્યારથી લઈને જ્યાં સુધી તમે એને ડેમોલિશ નથી કરતા, તોડીને રીયુઝ નથી કરતા, ત્યાં સુધી એની એન્વાયરમેન્ટ ઉપર શું ઇફેક્ટ થાય છે એ જે તમે કેલ્ક્યુલેશન કરો, ડેટા કલેક્ટ કરો, એને કહેવામાં આવે છે લાઈફ સાયકલ અસેસમેન્ટ. એવું જ અહીંયા મેન્શન કરેલું છે. શું મેન્શન કરેલું છે? લાઈફ સાયકલ અસેસમેન્ટ ઇઝ અ મેથોડોલોજી ટુ અસેસિંગ ધ એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ associated with all the stages of life cycle of a commercial product, process or service. કે એની એન્વાયરમેન્ટ ઉપર શું ઇફેક્ટ થાય છે એના લાઈફ સ્પાન દરમિયાન. લાઈફ સ્પાન એટલે કે ફ્રોમ ધ સ્ટાર્ટિંગ ઓફ કન્સ્ટ્રક્શન ટુ ડેમોલિશન એન્ડ રીયુઝ, બરાબર. અહીંયા વાત કરી કે કોઈ એક મટીરિયલ ઉપર LCA જે છે એની ઇમ્પેક્ટ એન્વાયરમેન્ટ ઉપર સ્ટડી કરે છે અથવા તો આખા બિલ્ડિંગની જે છે ડિફરન્ટ સ્ટેજીસમાં. ડિફરન્ટ સ્ટેજીસ એટલે શું તો કે ફોર એન એક્ઝામ્પલ, કોઈ બિલ્ડિંગ તમે કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ કરો તો સૌથી પહેલાં તમારે શું કરવું પડે તો કે કલેક્ટ ધી મટીરિયલ્સ. પછી કલેક્ટેડ મટીરિયલ્સ છે એમાંથી તમે એક નવું મટીરિયલ ક્રિએટ કરો. તમે કલેક્ટ કર્યા, ફોર એન એક્ઝામ્પલ તમે સેન્ડ અને એગ્રીગેટ કલેક્ટ કર્યા અને સિમેન્ટ કલેક્ટ કર્યા, એમાંથી તમે કોન્ક્રીટ બનાવી શકો, બરાબર છે. સેન્ડ એગ્રીગેટ્સમાંથી તમે સિમેન્ટ ક્રિએટ કરી શકો, બ્રિક્સ ક્રિએટ કરી શકો, સ્ટીલ ક્રિએટ કરી શકો. સૌથી પહેલો સ્ટેજ છે એ છે કલેક્શન ઓફ મટીરિયલ એન્ડ મેક અ ન્યૂ મટીરિયલ. તો આ સ્ટેજનું એન્વાયરમેન્ટ ઉપર શું ઇફેક્ટ થશે અથવા તો એન્વાયરમેન્ટ ઉપર એની શું ઇમ્પેક્ટ આવશે એનું કેલ્ક્યુલેશન એ છે LCAના અંડરમાં આવે. જે નેક્સ્ટ વાત કરીએ ટ્રાન્સપોર્ટેશન ઓફ મટીરિયલ. હવે કન્સ્ટ્રક્શન થઈ ગયું, બરાબર. આ બી હોઈ શકે, તમારે જો સ્ટાર્ટ કરવું તો આવી રીતે તમે લખી શકો. મટીરિયલ એક્સટ્રેક્શન એટલે તમે કઈ જગ્યાએથી મટીરિયલ લઈ આવો છો, બરાબર. આપણે વાત કરીએ કે બોક્સાઇટ છે જામનગરનું, તો એ બોક્સાઇટની ખાણ હશે, બોક્સાઇટના ખાણમાંથી આપણે બોક્સાઇટને કલેક્ટ કરીને લઈ આવીએ છીએ.
એવી જ રીતે મોટા મોટા જે છે તમે સ્ટોન્સની વાત કરો, બહુ આપણા બોલ્ડર્સ છે, તો એ બોલ્ડર્સને પહેલાં કોઈ એક ખાણમાંથી આપણે એક્સટ્રેક્ટ કરીને બહાર લીધું હશે, પછી એને બ્રેકડાઉન કરીને આપણે અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કર્યું હશે, પછી એનું ટ્રાન્સપોર્ટેશન. ટ્રાન્સપોર્ટેશનની એન્વાયરમેન્ટ ઉપર કેવી ઇફેક્ટ થશે, બરાબર? તો આપણે જો આ બધા પોઈન્ટ્સને પહેલાં આપણે ટેલી કરી લઈએ, પછી સમજીએ કે કેવી રીતે ઇફેક્ટ થશે. પછી કન્સ્ટ્રક્શન ઓફ અ બિલ્ડિંગ. હવે ટ્રાન્સપોર્ટેડ થયેલી બધી વસ્તુ સાઇટ ઉપર આવી ગઈ, તો આપણે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કરી નાખશું. પછી કન્સ્ટ્રક્શન કમ્પ્લીટ થયા પછી એનું યુઝ થશે બિલ્ડિંગનું. હવે હાઉસ હોલ્ડ્સ દ્વારા કોઈ કમર્શિયલ બિલ્ડિંગ હોય તો શોપિંગ મોલ્સ ને થિયેટર્સ ને એવી રીતે થશે. પછી એની લાઈફ સ્પાન કમ્પ્લીટ થઈ ગઈ તો પછી એનું ડેમોલિશન, અને ડેમોલિશનમાંથી એના જે મટીરિયલ છે, વેસ્ટ મટીરિયલ, એનો રિસાયકલ અને રીયુઝ, અને લાસ્ટમાં જે એક્સ્ટ્રા મટીરિયલ હોય એનું ડિસ્પોઝલ. તો આ બધાનું એન્વાયરમેન્ટ ઉપર કેવી રીતે ઇમ્પેક્ટ છે આપણે સમજવાનું ટ્રાય કરીએ. કે કોઈ એક તમે બિલ્ડિંગ ક્રિએટ કરો, બરાબર, તો જ્યારે તમને મટીરિયલની નીડ છે તો સૌથી પહેલાં તમે કયું મટીરિયલ તમે સર્ચ કરશો? આપણે કોન્ક્રીટની, બરાબર. આરસીસી બિલ્ડિંગ છે તો સૌથી પહેલાં તમે કોન્ક્રીટ માટે મટીરિયલ સર્ચ કરશો. એમાં તમે સેન્ડ અને એગ્રીગેટ્સ તમને ઇઝીલી એન્વાયરમેન્ટમાંથી અવેલેબલ છે. સિમેન્ટ છે એનું મેન્યુફેક્ચર કરવું પડે, તો સિમેન્ટના મેન્યુફેક્ચરમાંથી છે પ્લાન્ટ્સ છે, બરાબર. હવે પ્લાન્ટ્સમાં જ્યાં મેન્યુફેક્ચર થાય છે ત્યાંથી કયા ગ્રીન હાઉસ ગેસીસ છે એ એન્વાયરમેન્ટના કોન્ટેક્ટમાં આવે છે, એટલે શું થશે તો કે એન્વાયરમેન્ટનું પોલ્યુશન થશે, બરાબર. તો આ એક ઇમ્પેક્ટ થયું. જ્યાં તમે મટીરિયલ કલેક્ટ કરો છો ત્યારે સૌથી પહેલું ઇમ્પેક્ટ એનું જોવા મળ્યું. હવે બધું મટીરિયલ છે એ તમે ડમ્પ કરી અને ડમ્પર અથવા તો ટ્રક દ્વારા કન્સ્ટ્રક્શન સાઇટ સુધી પહોંચાડો છો. તો પહોંચાડો છો તો એ બિલ્ડિંગ જે તમે ટ્રાન્સપોર્ટ કરો છો, તો એ જે ટ્રાન્સપોર્ટેશન માટેનું જે વ્હીકલ છે, બરાબર, એ વ્હીકલમાં પણ તમે પેટ્રોલ ડીઝલનું યુઝ કરો છો, તો વળી પાછું કાર્બન એમિશન જનરેટ થયું, વળી પાછું એન્વાયરમેન્ટને એને પોલ્યુશન કર્યું. પછી સાઇટ ઉપર કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ કર્યું, તો કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ કરવા માટે ઘણા બધા તમારે ઇક્વિપમેન્ટ્સ જોશે, બરાબર. પછી ઇલેક્ટ્રિસિટીની જરૂર પડશે, વોટરની જરૂર પડશે, તો એના કારણે પણ જે આપણા નેચરલ રિસોર્સિસ હતા એનો કોન્સ્ટન્ટલી યુઝ થયો અને એનું વેસ્ટ પણ થયું. કાઇન્ડ ઓફ આપણે વાત કરીએ તો વેસ્ટ પણ થશે, એટલે આ પણ એક એન્વાયરમેન્ટ ઉપર એની ઇફેક્ટ થશે. પછી નેક્સ્ટ વાત કરીએ યુઝ ઓફ બિલ્ડિંગ. કે જ્યારે તમે આ બિલ્ડિંગમાં કોઈ પણ હાઉસ હોલ્ડ્સ રહેતા હશે, બરાબર, તો હાઉસ હોલ્ડ્સ રહેતા હશે તો એને જે બેઝિક નીડ છે એની જરૂર પડતી હશે. બેઝિક નીડ્સમાં આપણે વાત કરીએ ઇલેક્ટ્રિસિટી છે, તો ઇલેક્ટ્રિસિટી જ્યારે એના ઘરમાં ઇલેક્ટ્રિસિટી આવતી હશે તો ઇલેક્ટ્રિસિટી પ્રોડક્શન માટે જે આપણે યુઝ કરીએ છીએ, કોલ યુઝ કરીએ છીએ, બરાબર. તો આ કોલ છે એ કાઇન્ડ ઓફ આપણે ક્યાંથી કલેક્ટ કરીએ છીએ? એન્વાયરમેન્ટમાંથી, અને એના કારણે પણ શું થશે તો કે ગ્રીન હાઉસ ગેસીસ જનરેટ થશે. તો આ પણ એન્વાયરમેન્ટ ઉપર ઇફેક્ટ કરે છે. હવે આખું બિલ્ડિંગ છે એની લાઈફ સ્પાન કમ્પ્લીટ થઈને તમે એને ડેમોલિશ કરો છો, તોડો છો, અને તમે એના જે સોલિડ વેસ્ટ મટીરિયલ છે એનો રીયુઝ કરો. હવે રીયુઝ કરવું અહીંયા છે એ ગ્રીન હાઉસ જે છે એના બેનિફિટના પોઈન્ટની વાત થઈ કે સોલિડ વેસ્ટનું આપણે ડમ્પ ક્યાંય નથી કરતા, એને આપણે રીયુઝ કરીએ છીએ, એટલે આના કારણે એન્વાયરમેન્ટ ઉપર એની સારી ઇફેક્ટ થશે. અને જે એક્સ્ટ્રા મટીરિયલ છે એનું ડિસ્પોઝ આપણે કરશું, બરાબર. તો આ રીતે આખું આપણે લાઈફ સાયકલ અસેસમેન્ટ સમજાય. પછી વાત કરીએ ફોટોગ્રાફ છે અહીંયા, એમાં આ જે સેકન્ડ ફોટોગ્રાફ છે એ આપણો કામનો છે. એનું ગ્રાફ પૂછે છે તમને કે એલસીની ગ્રાફ ડ્રો કરો, તો કેવી રીતે ગ્રાફ ડ્રો કરવાનો? તો સૌથી પહેલાં મેં તમને વાત કરી કે તમે મટીરિયલને કલેક્ટ કર્યું, રિસોર્સિસ ઉપરથી એક્સટ્રેક્ટ કર્યું, મને લઈ આવ્યા. પછી જે રો મટીરિયલ છે એનું મેન્યુફેક્ચર કરીને તમે આપણે વાત કરીએ રો મટીરિયલ સિમેન્ટ માટેના બધા મટીરિયલ છે તમે કલેક્ટ કરીને ફેક્ટરી ઉપર લઈ ગયા અને એનું મેન્યુફેક્ચર કર્યું. એ મેન્યુફેક્ચર્ડ મટીરિયલ છે એને ટ્રાન્સપોર્ટ કરીને તમે ઓન સાઇટ પહોંચાડ્યું. ઓન સાઇટ પહોંચાડીને આખું કન્સ્ટ્રક્શન કમ્પ્લીટ કર્યું તમે, અને કન્સ્ટ્રક્શન કમ્પ્લીટ કરીને શું એને આવી ગયું તો કે ત્યાં ઓક્યુપન્સી આવી ગઈ, જે છે પર્સન ત્યાં રહેવા આવી ગયા. અને જેમ જેમ એને યુઝ થશે એમ એને મેન્ટેન કરવું પડશે, તો એનું મેન્ટેનન્સ પણ ત્યાં થયું. અને એક ટાઈમ એવો આવશે કે જ્યારે એનું લાઈફ સ્પાન કમ્પ્લીટ થશે તો એનું ડેમોલિશન થશે, અને ડેમોલિશન થયા પછી શું થશે તો કે રિસાયકલિંગ, રીયુઝ એન્ડ ડિસ્પોઝલ. કેટલા મટીરિયલ રિસાયકલ થઈ શકે એમ છે એનું રિસાયકલ, રીયુઝ થઈ શકે છે એનું રીયુઝ, અને જે મટીરિયલ કોઈ કામના નથી એનું ડમ્પ અથવા તો ડિસ્પોઝલ. એ જ બધા ફોટો રિલેટેડ છે અહીંયા, બરાબર. આ જે છે એ એક વ્હીકલની લાઈફ સ્પાનનું આખો પોઈન્ટ છે. તો રો મટીરિયલ સૌથી પહેલાં આપણે સાઇટ ઉપર કલેક્ટ કરશું, પછી એ રો મટીરિયલનું મેન્યુફેક્ચરિંગ યુનિટમાં આગળ પહોંચાડશું. પછી આ બધું છે એ વ્હીકલ મેન્યુફેક્ચરિંગ કંપની હશે, બરાબર. એ આગળ ફોર એન એક્ઝામ્પલ રો મટીરિયલમાં તમે વાત કરી તો તમે
જે આયરન છે બરાબર, આયરન તમે રો મટીરિયલ તરીકે એક્સટ્રેક્ટ કરીને આગળ લઈ આવ્યા. હવે આયરન જે છે એની રો મટીરિયલમાંથી તમે એને સૌથી પહેલાં તો એને પ્યોરિફાઈ કરશો, તો જે છે સેકન્ડ એ પ્યોરિફાયરનું કામ કરશે. થર્ડ છે એ વ્હીકલ મેન્યુફેક્ચર કરશે એકચ્યુઅલીમાં. પછી વ્હીકલ મેન્યુફેક્ચર થયા પછી એનો યુઝ થશે બરાબર. અને એમાં એક આ જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ભજવે છે ફ્યુલ. ફ્યુલના કારણે મોસ્ટલી તમારું કાર્બન એમિશન પિક્ચરમાં આવે છે. અને લાસ્ટમાં જ્યારે એની લાઈફ સ્પાન એન્ડ થાય ત્યારે એને ડમ્પ યાર્ડમાં અથવા તો જંક યાર્ડમાં મૂકી અને એનું રીયુઝ જેટલા મટીરિયલ થઈ શકે એનું કરવાનું, અને બાકી ડિસ્પોઝલ. હવે આના સિવાય આપણે અહીંયા જે LCA છે એના બેનિફિટ્સ અને એની લિમિટેશન્સ જોવાની છે. તો LCAના બેનિફિટ્સ કયા છે? તો ફર્સ્ટ, વિચ ઓફ ધ મટીરિયલ્સ આર ઇકો ફ્રેન્ડલી ધેટ વી આઈડેન્ટિફાઈ. તો તમે લાઈફ સાયકલનું અસેસમેન્ટ કર્યું, તમને ખ્યાલ પડી ગઈ કે આ મટીરિયલ છે એની એન્વાયરમેન્ટ ઉપર લેસ ઇફેક્ટ છે અથવા તો ઝીરો ઇફેક્ટ છે બરાબર, ઇમ્પેક્ટ ઝીરો છે. તો આપણને આઈડેન્ટિફાઈ થઈ શકશે કે આ મટીરિયલ છે ઇકો ફ્રેન્ડલી છે, તો આપણે એનો વધારે યુઝ કરશું. રીયુઝ એન્ડ રિસાયકલિંગ ઓફ વેસ્ટ મટીરિયલ્સ બરાબર, તો એ આપણે સમજ્યું કે કેવી રીતે થાય. ક્વોલિટી ઓફ એન્વાયરમેન્ટ ઇઝ ઇન્ક્રીઝ. તમારી પાસે બધો ડેટા અવેલેબલ છે, તમને ખ્યાલ છે કે એક કોઈ પર્ટિક્યુલર મટીરિયલ છે જેના કારણે કોન્સ્ટન્ટલી એન્વાયરમેન્ટ ઉપર એની ઇફેક્ટ થાય છે, તો આપણે એ મટીરિયલને યુઝ કરશું નહીં. અને જો એનો યુઝ આપણે ઓછો કરી નાખશું તો શું થશે? તો કે એન્વાયરમેન્ટની ક્વોલિટી પણ ઇન્ક્રીઝ થશે. પછી બેડ ઇફેક્ટ ઓફ મટીરિયલ ઓન હ્યુમન હેલ્થ કેન બી આઈડેન્ટિફાઈ. તો એનાથી તમે એ વસ્તુ પણ આઈડેન્ટિફાઈ કરી શકો કે કયા મટીરિયલની હ્યુમન હેલ્થ ઉપર બેડ ઇફેક્ટ જોવા મળે છે. ઓવરઓલ ઇફેક્ટ ઓફ મટીરિયલ્સ ઓન એન્વાયરમેન્ટ કેન બી કેલ્ક્યુલેટેડ. તમે ઓવરઓલ જેટલા મટીરિયલ્સ તમે કન્સ્ટ્રક્શનમાં યુઝ કરેલા છે એમાં બધાની કેવી એન્વાયરમેન્ટ ઉપર ઇફેક્ટ છે તમે એને કેલ્ક્યુલેટ ઓન ધ પેપર કેલ્ક્યુલેટ કરી શકો છો. લાસ્ટમાં ધ ફિલિંગ ઓફ કન્ઝર્વેશન ઓફ એન્વાયરમેન્ટ ઇઝ ડેવલપ. આ બધા ડેટાથી તમે એનું જો ઇમ્પ્લિમેન્ટ કરો તો તમને એક એવી ફિલિંગ તમારા મનમાં ક્રિએટ થશે કે તમે એન્વાયરમેન્ટને થોડુંક કન્ઝર્વ કર્યું, સેવ કર્યું. આ બધા જે છે એ કોના છે એડવાન્ટેજીસ? તો કે LCA એટલે કે લાઈફ સાયકલ એસેસમેન્ટ. વાત કરીએ નેક્સ્ટ એના લિમિટેશન્સની. તો લિમિટેશન શું છે? સૌથી પહેલાં આ કોસ્ટલી છે અને ટાઈમ કન્ઝ્યુમિંગ છે. તમારે જે બિલ્ડિંગ બનાવો છો એના ફર્સ્ટ સ્ટેજ એટલે કે મટીરિયલ કલેક્શનથી તમારે જ્યાં સુધી બિલ્ડિંગ એન્ડ ન થાય ત્યાં સુધીનો તમારે ડેટા કલેક્ટ કરવાનો છે. તેના માટે એક તો તમારે રિસોર્સિસ પણ તમારે લગાડવા પડશે અને ટાઈમ પણ તમારે એમાં દેવો પડશે, વિચ ઇઝ પ્રૂવન મોર કોસ્ટલી એન્ડ મોર ટાઈમ કન્ઝ્યુમિંગ. પછી એઝમ્પશન્સ ફોર અનઅવેલેબલ ઇન્ફોર્મેશન્સ. હવે આપણે વાત કરી કે કોન્ક્રીટ છે બરાબર, એ કોન્ક્રીટનું અબાઉટ 1.5 years 2 or more years છે એનું હીટ ઓફ હાઇડ્રેશન કોન્સ્ટન્ટલી થઈ રાખે છે. ક્યાં સુધી એકચ્યુઅલીમાં આફ્ટર 1 year એની જે છે કેટલી સ્ટ્રેન્થ જનરેટ થઈ એ તમે આઈડેન્ટિફાઈ ના કરી શકો જ્યારે કન્સ્ટ્રક્શન થઈ ગયું હોય ત્યારે. તો એના માટે છે તમારે એઝમ્પશન બનાવવું પડે. તો એ એઝમ્પશન તમે બનાવશો તો એ એક કાઇન્ડ ઓફ સ્ટાન્ડર્ડ ડેટા નથી. તો જો એની પછીનો પોઈન્ટ એ જ છે, તમે જે એઝમ્પશન બનાવો છો એ સ્ટાન્ડર્ડ ડેટા નથી. એ એઝમ્પશન છે એ માઇટ વર્ક અને વર્ક ના પણ કરે બરાબર. પછી લેક ઓફ ટ્રાન્સપરન્સી, પારદર્શકતા નથી આમાં બરાબર. તમે કોઈ પણ વસ્તુ ટુ ધ પોઈન્ટ આમાં ડેટા કલેક્ટ ના કરી શકો. કોઈ પોઈન્ટ ઉપર તમારે એઝમ્પશન તો લગાડવું જ પડે. એના પછીનો પોઈન્ટ છે કમ્પેરિંગ ધ ડેટા ફ્રોમ ડિફરન્ટ રિસોર્સિસ ઇઝ ડિફિકલ્ટ. બધા મટીરિયલને તમે બનાવીને એક વન મટીરિયલ ક્રિએટ કરો તો એક મટીરિયલની એન્વાયરમેન્ટ ઉપર કંઈક ગુડ ઇફેક્ટ થતી હોય અને એક મટીરિયલની એન્વાયરમેન્ટ ઉપર કંઈક બેડ ઇફેક્ટ થતી હોય. તો આ બેનું કોમ્બિનેશનથી જે ઇફેક્ટ એકચ્યુઅલીમાં અત્યારે એન્વાયરમેન્ટ ઉપર આવવાની છે એ તમારે આઈડેન્ટિફાઈ કરવી કેવી થઈ જાય? ડિફિકલ્ટ. અને લાસ્ટ વાત કરીએ, મોર દેન વન રિઝલ્ટ્સ ફ્રોમ સેમ બિલ્ડિંગ ઇઝ પોસિબલ બરાબર. મોર દેન વન રિઝલ્ટ, એક રિઝલ્ટ છે અહીંયા બિલ્ડિંગનું આવવાનું એ ફાઇનલાઇઝ નથી, કારણ કે બિલ્ડિંગની જે લાઈફ સ્પાન છે આપણે માનીએ છીએ 30 વર્ષ છે, બટ એકચ્યુઅલીમાં તો એ હાઉસ હોલ્ડ્સ કેવી રીતે મેન્ટેન કરે એના ઉપર છે. હવે કોઈ એક પર્સન હાઉસ હોલ્ડને વેરી ગુડ મેન્ટેનન્સ છે અને એક હાઉસ હોલ્ડનું જે પર્સનનું મેન્ટેનન્સ છે એ ખૂબ ખરાબ છે, તો તમે એ એક જ બિલ્ડિંગ છે, સેમ જ બિલ્ડિંગ છે, એના માટે એક કરતાં વધારે રિઝલ્ટ પણ અહીંયા તમારા LCAમાં ક્રિએટ થઈ શકે બરાબર. તો આ બધા જે છે એ લિમિટેશન્સ હતા અને આ બધા એડવાન્ટેજીસ અને આખી જે છે આ શોર્ટ નોટ તમારા LCA ઉપર આવી ગઈ. અને લાસ્ટ ક્વેશ્ચન આ ચેપ્ટરનો, સ્ટેટ ધ મેજર્સ ફોર કન્સ્ટ્રક્શન ઓફ અ ગ્રીન બિલ્ડિંગ.
તમારે ગ્રીન બિલ્ડિંગ ક્રિએટ કરવું છે, બાંધવું છે, તો એના માટે કયા કયા મુદ્દા મહત્ત્વના બિંદુઓ ધ્યાનમાં લેવાના છે, કયા કયા પોઈન્ટ્સ. આપણે જે સ્ટાર્ટિંગ પહેલાં જ ક્વેશ્ચનમાં મેં વાત કરી હતી, બધા પોઈન્ટ્સ આપણે અહીંયા પાછા ઇન ડિટેલ ટેલી કરશું. ક્યાં ક્યાં? તો કે ઓપ્ટિમમ યુઝ ઓફ નેચરલ રિસોર્સિસ સચ એઝ લાઇટ એન્ડ એર. એનો ઓપ્ટિમમ યુઝ કરો એવી રીતે કે જેથી એન્વાયરમેન્ટ ઉપર એની બેડ ઇફેક્ટ ના થાય અને જે હાઉસ હોલ્ડ છે એને એક ગુડ એન્વાયરમેન્ટ એના ઇન હાઉસ ક્રિએટ થઈ શકે. પછી સોલર પેનલ ફોર લાઇટિંગ એન્ડ હોટ વોટર, તો એ પણ મેં વાત કરી કે સોલર પેનલથી આપણે ઘરની જે વીજળી છે, જે આપણે વોટર છે, બરાબર, વિન્ટરમાં ગરમ કરવા માટે જે પાણી આપણે હીટર યુઝ કરીએ છીએ, બધું કેનાથી આપણે, તો કે સોલર પેનલથી આપણે કન્ડક્ટ કરાવડાવીએ એમાં. પછી લાઇટ કલર્સ ફોર વોલ એન્ડ સીલિંગ્સ, તો જે રૂમ છે એમાં તમે ભડકીલો કલર ના રાખો, લાઇટ કલર રાખો. જેટલો કલર લાઇટ હશે એવું એ જે છે તમારા આઈ માટે સારું હશે. જેટલું વ્યૂઇંગ છે, બરાબર, લાઇટ કલરથી આવે એવું ડાર્ક કલરથી ન આવે. પછી એલઈડી બલ્બ્સ એન્ડ ટ્યુબ લાઇટ્સ આર પ્રિફર્ડ એઝ રેકમેન્ડેશન ઓફ BEE. તો વાત કરીએ કે આ BEE એટલે શું છે, તો કે બ્યુરો ઓફ એફિશિયન્સી ઓફ એનર્જી, બરાબર છે. એ પાવર ઓફ મિનિસ્ટ્રી દ્વારા આપણા 2002માં ક્રિએટ થયેલું હતું. એના દ્વારા જેટલી બલ્બ્સ આવતા હોય, બરાબર, એ બલ્બ્સ ટ્યુબલાઇટ તમારે પ્રિફર કરવાના થશે. તમે BEE સર્ચ કરજો, એનો લોગો પણ તમને આવશે, ઘણી જગ્યાએ તમે જોયો પણ હશે. તો તમે LED બલ્બ્સને એને પરચેસ કરવા ગયા હોય તો એના રેપર ઉપર. પછી વાત કરીએ નેક્સ્ટ કે વોટર મીટર ઇન્સ્ટોલેશન. એ વોટર મીટર ઇન્સ્ટોલેશન કરશો એટલે લેસ વોટરનું કન્ઝપ્શન થશે અને એન્વાયરમેન્ટનું ઇફેક્ટ એના ઉપર આવશે ઓછી. પછી વેસ્ટ વોટરનો યુઝ કરો ફોર વોશિંગ મશીન એન્ડ ગાર્ડનિંગ. હવે વેસ્ટ વોટર એટલે મેં તમને કીધું 3 ટાઈપ ઓફ વોટર્સ આપણી પાસે અવેલેબલ છે, રો વોટર, બ્લેક વોટર એન્ડ ગ્રે વોટર. ગ્રે વોટરનો યુઝ નથી કરવાનો વોશિંગ મશીનમાં, તમે અહીંયા આ વોટરનો યુઝ કરી શકો, જે બ્લેક વોટર છે, બરાબર, કે જે તમારા બ્રશિંગથી અથવા તો જે બાથિંગથી ક્રિએટ થયેલું છે, બરાબર, એનો તમારે એઝ અ વોશિંગ મશીનમાં યુઝ કરી શકો અથવા તો ગાર્ડનિંગમાં પણ યુઝ કરી શકો. યુઝ ઓફ ગ્રીન બિલ્ડિંગ મટીરિયલ્સ સચ એઝ ફ્લાય એશ, ગ્રીન કોન્ક્રીટ, એ આપણે જોઈ લીધું કે કેવી રીતે એનો યુઝ કરવાનો જો તમારે ગ્રીન બિલ્ડિંગ કન્સ્ટ્રક્ટ કરવું હોય તો. પછી વિન્ડ ટર્બાઇનનું ઇન્સ્ટોલેશન કરવાનું, બરાબર. વિન્ડ ટર્બાઇન્સ આપણે ખ્યાલ છે કેવી રીતે વિન્ડ ટર્બાઇન્સ, સ્મોલર સ્કેલમાં પણ વિન્ડ ટર્બાઇન્સ આવે, એ પણ તમે તમારા ઘરમાં અથવા તો કોઈ એપાર્ટમેન્ટમાં તમે એઝ અ બધી ફેમિલી માટે તમે ક્રિએટ કરો તો એના કારણે એનર્જી એફિશિયન્સી જળવાય. પછી વાત કરીએ ઇન્સ્ટોલેશન ઓફ લો કેપેસિટી કિસ્ટન શાવર્સ એન્ડ વોટરલેસ યુરિનલ્સ. એના ફોટોગ્રાફ્સ છે, હું તમને બતાવી દઈશ. પહેલાં લાસ્ટ પોઈન્ટ 2 જોઈ લઈએ. થર્મોકોલ એન્ડ ગ્લાસ વૂલ ફોર વોલ ઇન્સ્યુલેશન, બરાબર. વોલ ઇન્સ્યુલેશન માટે તમે થર્મોકોલનો યુઝ કરો. ઘણી જગ્યાએ તમે જોયું હશે, રિલાયન્સ મોલમાં તમે ઇન કેસ જાઓ તો રિલાયન્સ મોલનું જે બેસમેન્ટ છે એની જે છત છે આખી થર્મોકોલ છે ને એનાથી કવર્ડ છે, બરાબર. એટલે ત્યાં ઇન્સ્યુલેશન થઈ શકે, હીટ ઇન્સ્યુલેશન થશે, એમાં સાઉન્ડ ઇન્સ્યુલેશન થઈ શકે, ફાયર ઇન્સ્યુલેશન થાય. પછી આપણે વાત કરીએ લાસ્ટમાં ડ્રીપ એન્ડ સ્પ્રિંકલર ઇરિગેશનનું પ્રમોશન કરો, જેના કારણે વોટરનું લેસ કન્ઝપ્શન થાય. એ બધા ટાઈપની તમે પોઈન્ટને અહીંયા મેન્શન કરી શકો છો. હવે આપણે ફોટોગ્રાફ્સ જોઈ લઈએ. પહેલાં કેપેસિટી ક્રિસ્ટન શું છે, શાવર શું છે અને વોટરલેસ યુરિનલ્સ શું છે. તો જો આપેલો ફોટોગ્રાફ છે ને એ તમારું લો કેપેસિટીનું જે છે એ ક્રિસ્ટનનું છે. એકચ્યુઅલીમાં જે તમારું ફ્લશ કરવા માટેનું જે બટન હોય છે, બરાબર, એની કેપેસિટી ઉપર છે. તો અહીંયા જે છે પેલું કરંટ છે એ કેટલા, તો કે ફૂલ જ્યારે યુઝ થાય, બરાબર, ત્યારે એના કેટલા લીટર્સ છે એ એવરેજ ડેલી વોટર યુઝ કરી શકે છે. પેલું જે નોર્મલ છે એ 200 લીટર્સ યુઝ કરે છે અને આ જે છે લો કેપેસિટીવાળું એ 120. કેટલું વોટર સેવ થયું, અબાઉટ 80 લીટર્સ પર ડે સેવ થશે. અને ડેલીમાં જો આ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ થાય છે કે જેની લો કેપેસિટી છે એના કારણે 160 મિલિયન વોટર લીટર જે છે એ સેવ થાય છે ડેલીમાં પર ડે. અને ઇન્ડિયામાં 6 બિલિયન, બરાબર, પર ડે સેવ થાય છે. પછી વાત કરીએ વોટરલેસ યુરિનલ્સ. તો વોટરલેસ યુરિનલ્સમાં શું હોય છે, તો કે આ જો સિલિન્ટ લિક્વિડ એક આમાં એડ કરેલું હોય છે. એમાં વોટર ક્યાંય તમે પ્યુરિફાય કે તેમ જોવા નહીં મળે. આ સિલિન્ટ લિક્વિડ એટલે કાઇન્ડ ઓફ ઓઇલ છે,
જેની ડેન્સિટી કેવી છે વોટર કરતાં લેસ, તો એ છે એ કાઇન્ડ ઓફ ફ્લોટ થશે. અને જ્યારે તમે યુરિનલ પાસ થાય તો એ ફ્લોટમાં એમાંથી પાસ થઈ અને કેવું હેલું જશે ડાઉનવર્ડ, કારણ કે જે છે યુરિનલ એ વોટરની ડેન્સિટી કેવી હોય છે આ સિલિન્ટ લિક્વિડ કરતાં વધારે. લાસ્ટમાં એનું ડ્રેઇન કરીને બહાર નીકળતા હશે. પછી આ જે છે એ બધી એલઈડી લાઇટ્સ છે બરાબર, એ તમારે ઘરમાં ઇન્સ્ટોલેશન કરવાની છે. અને જે તમારા બધા ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ છે એ બધા ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસમાં 3 સ્ટાર રેટેડ અને 5 સ્ટાર રેટેડને તમારે યુઝ કરવાનું થશે, જેથી એ એનર્જી એફિશિયન્ટ બને. અને તમારા આની સાથે જે છે તમારું ચેપ્ટર નંબર 5 એટલે કે ગ્રીન બિલ્ડિંગ, એના જેટલા ક્વેશ્ચન્સ પૂછાઈ શકતા હતા એ બધા અહીંયા કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ. અને આના સિવાય જો તમને કોઈ ડાઉટ લાગે તો તમે નીચે કોમેન્ટ સેક્શનમાં જઈ અને ક્વેશ્ચન્સ પૂછી શકો છો.